પાત્રો આપણને મળી ગયા છે। દાખલા તરીકે તમે જ્યારે ફિલ્મ જોશો ને એ ફિલ્મની અંદર પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના દિવ્ય જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ અવધૂત અંગે અંકલેશ્વર શહેરના સનતરાણા હોલ ખાતે માહિતી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ફિલ્મના નિર્માણ, તેના હેતુ અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આયોજકોએ જણાવ્યું હતું કે ફિલ્મનું ટ્રેલર આગામી તારીખ 29 જુલાઈએ નારેશ્વર ધામ ખાતેથી ભવ્ય કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવશે। ફિલ્મમાં જાણીતા કલાકારો રાકેશ જોશી અને ચૈતન્ય શેઠ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। આ ઉપરાંત રંગ અવધૂત પરિવારના 5000થી વધુ અનુયાયીઓએ પણ વિવિધ દ્રશ્યોમાં ભાગ લઈ ફિલ્મને ભવ્યતા પ્રદાન કરી છે। માહિતી સભામાં ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો તથા આયોજકોએ ફિલ્મના નિર્માણ પાછળની પ્રેરણા અને રંગ અવધૂત બાપજીના જીવન દર્શનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોની માહિતી આપી હતી। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત પરિવારના અનુયાયીઓ, આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌ હવે તો વિદિત છો કે નારેશ્વરના નાથ યોગીરાજ રંગ અવધૂત બાપજીની ઉપર યોગીરાજ રંગ અવધૂત એ નામથી સરસ એવી ગુજરાતી ફિલ્મ બની રહી છે અને હવે અંતિમ તબક્કાની અંદર આવી રહી છે। થોડા સમયની અંદર નારેશ્વરની અંદર એનું એક સરસ ટ્રેઝર પણ બધાને દર્શાવવાના છે અને ગુજરાતની બહાર મહારાષ્ટ્ર અને પ્રદેશની અંદર પણ આજે બધા ખૂબ ઉત્સુક છે કે બાપજીની ફિલ્મ આપણને સિનેમાના એ પડદાની ઉપર જોવા મળે। લગભગ એનું ઘણું બધું કામ થઈ ગયું છે અને થોડું કામ હવે બાકી છે। આગામી દિવસની અંદર પરિપૂર્ણ થશે। 29 તારીખે જુલાઈની ગુરુ પૂર્ણિમાના દિવસે નારેશ્વરની અંદર એક વિશાળ ફલકની ઉપર લગભગ 1 થી 1.5 લાખ ભક્તોની સાનિધ્યમાં આ સરસ એની કૃતિ એક ત્રિજ્યના સ્વરૂપની અંદર રજૂ થશે અને પછી આગામી દિવસોની અંદર એને થિયેટર સુધી પણ આપણે લઈ જવાનો એક સરસ પ્રયાસ છે।